વચગાળાના બજેટ પહેલા ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ આઈએમએફે નાણાકીય વર્ષ 2024-25 અને નાણાકીય વર્ષ 2025 અને 26 માટે ભારતના જીડીપીના અંદાજને વધારી દીધું છે. આઈએમએફે ભારતનું જીડીપી વૃદ્ધિ અનુમાનને 0.20%થી વધારીને 6.5% કર્યું છે, જ્યારે નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપીનો અંદાજ 6.7% છે. વર્ષ 2024 અને 25 માટે આઈએમએફનો અંદાજ ભારતના નાણાં મંત્રાલયના અંદાજ કરતાં 0.50% ઓછો છે. નાણાં મંત્રાલયે તાજેતરમાં જાહેર કરેલા એક રિપોર્ટમાં અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે ભારતનું જીડીપી આવતા વર્ષે 7% રહી શકે છે. આઈએમએફે તેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતમાં વૃદ્ધિ 2024 અને 25 બંનેમાં મજબૂત રહેવાનો અંદાજ છે. આ વધતી સ્થાનિક માંગને દર્શાવે છે. આઈએમએફના ચીફ ઇકોનોમિસ્ટ પિયર ઓલિવિયર ગેરિનચાસે કહ્યું છે કે વાદળો હટવા લાગ્યા છે. વૈશ્વિક અર્થતંત્ર ધીમે ધીમે સોફ્ટ લેન્ડિંગ તરફ આગળ વધી રહ્યું છે. ફુગાવો ઘટી રહ્યો છે અને વૃદ્ધિ વધી રહી છે. જોકે વિસ્તરણની ગતિ ધીમી રહે છે અને વધુ ગડબડ થઈ શકે છે. છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓના કારણે ખાનગી વપરાશ અને રોકાણ મજબૂત બન્યું છે. મેન્યુફેક્ચરિંગ અને રોકાણને વેગ આપવા માટે લેવાયેલા પગલાંએ પણ સપ્લાય બાજુ મજબૂત કરી છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.